નમસ્કાર સાથીઓ, આપ સૌને મારા પ્રણામ। આજે ગુજરાત વિધાનસભાની અંદર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના બજેટની ચર્ચા કરવામાં આવી અને ઘણા બધા ધારાસભ્યશ્રીઓ એની અંદર ભાગ લીધો। પરંતુ મારે આજે એ જે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ છે એના બજેટ વિશે આપની સૌની સામે ચર્ચા કરવી છે। કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને એ મૂર્ખ બનાવી રહી છે અને કઈ રીતે દલિતોના હકના ખરબો અરબો લાખો 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 હજાર કરોડ રૂપિયા એ કઈ રીતે ચાવ થઈ રહ્યા છે, કઈ રીતે એની લૂંટ થઈ રહી છે એની ચર્ચા કરવી છે। આ વિડીયો કદાચ લાંબો હોઈ શકે, પરંતુ હું ઈચ્છું કે ગુજરાતના એક એક વ્યક્તિ આ વિડીયો જોવે, કારણ કે વાત માત્ર દલિતોની નથી કે દલિતોના બજેટની નથી, પરંતુ દલિતોના બજેટના માધ્યમથી ગુજરાતના 18,000 ગામડાઓની પણ આ ચર્ચા થઈ શકે છે, કારણ કે ગુજરાતના 18,000 ગામડાઓમાં પૈસા પહોંચતા નથી। મિત્રો, આજે ગુજરાતનું જે બજેટ છે એ 4 લાખ કરોડને પાર થઈ ગયું છે, પણ દલિતોના નસીબમાં હજુ પણ અન્યાયનો અંધકાર જ છે। આ વિકાસ નથી, આ તો દલિતોના હક ઉપર સરકારી બુલડોઝર છે। સાથીઓ, વિધાનસભામાં જ્યારે નાણામંત્રી વર્ષ 2026-27ના 4 લાખ કરોડના ઐતિહાસિક બજેટની વાહવાહી કરી રહ્યા હતા, ત્યારે મારે આંકડાઓ પાછળ છુપાયેલું એક કદરૂપું સત્ય ઉજાગર કરવું છે। 4 લાખ કરોડ એટલે 4ની પાછળ કેટલા 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 મીંડાઓ આવે એની કલ્પના કરો। આટલા મોટા આંકડાઓમાં દલિતના ભાગે શું આવ્યું? બંધારણ અને નીતિ આયોગની ગાઈડલાઈન પ્રમાણે તો વસ્તીના પ્રમાણમાં 28,000 કરોડનો હિસ્સો મળવો જોઈએ। તેના બદલે દલિત સબપ્લાન માટે કાગળ ઉપર માત્ર 7,200 કરોડ ફાળવવામાં આવ્યા છે, એટલે કુલ બજેટના માત્ર 2% પણ પૂરા ફાળવે નથી। સાહેબ, 7200 કરોડ દલિતોના ઉત્થાન માટે નથી વાપરાતા। 4 લાખ કરોડના છલકાતા દરિયા વચ્ચે પણ આ સરકારની દાનત એટલી ગરીબ છે કે એમને દલિતોના કલ્યાણના પૈસામાં પણ ચોરી કરવી પડે છે। આપણે નીતિ આયોગના નિયમોનું પોસ્ટમોર્ટમ કરીએ તો નીતિ આયોગની ગાઈડલાઈનનું પહેલું જ પેજ વાંચી જાઓ, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ભંડોળ એટલે કે જે આ 7,200 કરોડ ફાળવ્યા છે તે નોન ડાયવર્ટેબલ છે, એટલે કે બીજા કામમાં વાપરી શકાય નહીં તેવા હોવા જોઈએ। પરંતુ આ સરકાર તો નીતિ આયોગ અને બંધારણને ખિસ્સામાં લઈને ફરે છે। નિયમ કહે છે કે જે યોજનાનો લાભ સીધો દલિત વ્યક્તિઓને મળે તેમાં જ આ પૈસા વાપરવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સરકાર સ્ટેટ હાઈવે, ચેકડેમ, સ્માર્ટ સિટીના ફ્લાયઓવરો, કોર્ટ બિલ્ડિંગ, આરોગ્ય કેન્દ્ર, ફાલતુ જાહેરાતો જેવી જનરલ યોજનામાં દલિતોના પૈસા વાપરી દે છે। આ નીતિ આયોગના નિયમોનું ઉલ્લંઘન નથી, આ તો દલિત સમાજ સાથે થતો નાણાકીય અત્યાચાર છે, ફાઇનાન્શિયલ એટ્રોસિટી છે। તમે નામ દલિતોનું આપો છો અને કામ તમારા મળતિયાઓનું કરો છો। આ હવે ચાલે નહીં। મારે તમને વેડફાતું ભંડોળ અને લૂંટના લાઈવ ઉદાહરણો પણ આપવા છે।